સંતોનો અનુભવ છે. બાબાજી એટલા માટે લખ્યું, એ સ્વાંત સુખ આજ વિશ્વ કલ્યાણનું સાધન બની ગયું. એની આ પ્રતીતિ છે. તો બાબાજી જાહેરાત કરે છે, નાના પુરાણ નિગમાગમ સંમતા રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિમંજુલ માતનૌતી. આ ગ્રંથ સ્વાંત સુખાય રચ્યો અને પછી તુરત જ પોતાની એકદમ પ્રાકૃત ભાષામાં ગયા તુલસીજી. ગોસ્વામીજીને લાગ્યું છે કે ભગવાન રામજી રામ રાજ્ય નિર્માણ કરવા માટે અયોધ્યાની આટલી મહાન સત્તાને છોડી અને કુટિયા સુધી ગયા, ભીલો પાસે ગયા, કિરાતો પાસે ગયા, પતિતો પાસે ગયા. તો મારે પણ આટલી મહાન દિવ્ય અને ઊંચી ભાષાને પ્રણામ કરીને એ લોકોની ભાષામાં જવું જોઈએ. રામરાજ્ય સાચા અર્થમાં, પ્રેમ રાજ્ય સાચા અર્થમાં નિર્માણ કરવું હોય તો ભગવાને જગતને આ બતાવ્યું. તમે થોડો વિચાર કરો રામાયણના આધારે, ભગવાન રામજી શું કામ 14 વર્ષ વનમાં ફર્યા પેદલ? ભગવાનનો આ સંકલ્પ હશે. મને તુલસી દર્શન પ્રમાણે લાગે છે કે ભગવાને વિચાર્યું હશે કે રામરાજ્ય ત્યારે જ આવે, હું અત્યારે ગાદી ઉપર નહીં બેસું જ્યાં સુધી મારા દેશનો સમાજ હજી કુટિયામાં ઝૂંપડામાં વસે છે. તો હું પણ 14 વર્ષ મહેલમાં નહીં રહું, હું કુટિયામાં વસીશ. એક એક વ્યક્તિ જ્યારે સ્થિર થશે ત્યારે હું મહેલમાં વસીશ. મારા સમાજમાં, મારા રાષ્ટ્રમાં બધાને વાહનની વ્યવસ્થા નથી, મોટા ભાગનો સમાજ પેદલ ચાલે છે. ભગવાન રાઘવેન્દ્રએ નિર્ણય કર્યો કે જ્યાં સુધી બધાને આ સુખ નહીં મળે ત્યાં સુધી હું ખુલ્લા પગે પેદલ ચાલીશ. ભગવાન રામજીએ સ્વયં નિર્ણય કર્યો કે મારા રાષ્ટ્રની અંદર, જગતની અંદર લોકોને પૂરતા કપડા જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી મારા અંગ ઉપર હું વસ્ત્ર ધારણ નહીં કરું, વલકલ પરિધાન કરીશ. ભગવાન રામજીએ નિર્ણય કર્યો કે મારા રાષ્ટ્રની અંદર, મારા સમાજમાં, આ જગતની અંદર લોકોને પૂરી રોટી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હું અન્નનું ભોજન નહીં કરું, હું ફળાહાર કર્યા કરીશ, કંદ મૂળ ફળ ખાય. રામરાજ્ય પછી આવ્યું છે. આ બધા વ્રતો કે બાદ રામરાજ્ય સંપન્ન થયું. મેં થોડા સમય પહેલા એક શિબિરમાં, એક યુવા શિબિરમાં કહ્યું કે 3 દિવસની પદયાત્રા યોજવી છે યુવાનોને લઈને ગામડે ગામડે. મને ઘણા પ્રશ્નો પૂછ્યા કે આ પદયાત્રાનો વિચાર ક્યાંથી આવ્યો? એટલે મેં એનો કહ્યું કે આ મારો વિચાર નથી, આપણું કશું આમાં નથી હોતું. બોલે અમુક મહાત્માઓએ, અમુક સંતોએ આ રાષ્ટ્રમાં આવું બધું કર્યું, એમાંથી મેં કહ્યું હા, એ બધા સંતોએ કર્યું છે, બધાને પ્રણામ છે, બહુ સુંદર કર્યું છે. પણ પદયાત્રા સૌથી પહેલા અમારે ભગવાન રામજીએ કરી. સમાજમાં કેટલી અહલ્યાઓ રોડ ઉપર પડી છે જેને લોકો ઠોકરો મારે છે. રાઘવને થયું હશે હું રથમાં બેસીને જતો રહીશ તો કોણ એને ઊભા કરશે? અને તેથી સમ્રાટના સંતાન હોવા છતાં વિશ્વામિત્રની સાથે પદયાત્રાનું કોઈએ ઉદ્ઘાટન કર્યું હોય તો ભગવાન રાઘવેન્દ્ર સરકારના દ્વારા થયું હતું. અને તેથી એ રામાયણનો વિચાર છે. એ વિચાર આવ્યો રામચરિત માનસની વહેતી ગંગામાં. પેદલ ગયા જનકપુર. એટલાથી સંતોષ ન થયો તો પેદલ 14 વર્ષ યાત્રા કરી. જે નહોતા એની પાસે જઈ શકતા એની પાસે ખુદ પહોંચ્યા. વેદ વચન मुनि मन अगम। गोस्वामी जी घोषणा करते हैं अवध का, अयोध्या का, वेद वचन मुनि मन अगम ते प्रभु करुणाए।
बचन किरातन के सुनत, जिमि पितु बालक ऐसो को उदार जगमा, जानत प्रीत रीत रघुराई। तो तुलसीदास जी ये पगले पगले ये भगवान राघवनी जे रीत थी ये लईने विचार्યું કે રામ રાજ્ય જો લાવવું હોય તો લોકોની ભાષામાં જવું જોઈએ। સંસ્કૃત ભાષાને જબરદસ્ત આદર વંદન કરીને સીધા પ્રાકૃત ભાષામાં ક્ષેત્રીય હિન્દીમાં ઉતર્યા છે અને 5 સોરઠા લખ્યા શરૂઆતમાં રામચરિતમાનસ। जो सुमिरत सिद्धि हो गणनायक करिबर बदन, कर अनुग्रह सो बुद्धि राशि शुभ गुण सदन। मूक हो बाचार पंगु चढ़े गिरिवर गहन, जासु कृपा सुदयाल द्रव सकल कलिमल दहन। नील सरोरु श्याम तरुण अरुण बारिज नयन, करहु सोमम उरधाम सदा क्षीर सागर सर। कुंद इंदु समदे उमारमन, करुणा अयन जाहि दीन परनेह, करहु कृपा मर्दन मयन। जेनु स्मरण करवाथी सिद्धि प्राप्त थाय ए गणपतिनी वंदना करी करहु अनुग्रह सोय। गोस्वामी जी ने કેટલાય લોકોએ પૂછ્યું કે ગણપતિની વંદના તમે પ્રથમ કરીએ તો બરાબર, પણ સિદ્ધિ પ્રાપ્ત થાય સિદ્ધિ કેમ યાદ આવી તમને? ગણપતિને વંદના કરીને હવે ભાજી વગર નમક વગરની ભાજીથી પેટ ભરવાનું, હાથથી પાણી પી લેવાનું, એક લંગોટ પહેરવાનો, આટલા ત્યાગ પછી તમને સિદ્ધિની પેલી રહી ગણપતિની સાધના કરીએ તો સિદ્ધિ પ્રાપ્ત થાય। સિદ્ધિ યાદ કેમ આવી? ગોસ્વામીજી કહ્યું ભાઈ મારી સિદ્ધિની વ્યાખ્યા લોકોએ કરી નથી, તુલસીજીની સિદ્ધિની વ્યાખ્યા છે સાધન સિદ્ધિ રામ પગ દેહુ। ભગવાનના ચરણારવિંદમાં निर्भेड़ प्रेम प्राप्त था एवी सिद्धि है गणपति जी तमारू स्मरण करवाथी प्राप्त था। आप अनुग्रह करे એટલે સવારની પંક્તિ પુનઃ યાદ કરું કે ગણપતિની સ્તુતિ તુલસી એટલા માટે કરી है કે સીતારામજીના ચરણમાં સિદ્ધ પ્રેમ પ્રાપ્ત था। गाइए गणपति जगवंदन, सब गाइए शंकर सुवन भवानी नंदन, शंकर भवानी नंदन। मागत तुलसीदास कर जोरे, मागत तुलसीदास कर जोरे, मागत तुलसीदास कर जोरे, मागत तुलसीदास कर जोरे। बस राम सिय मानस मोरे, बस राम सिय। मानस में भी यही बात कही ना, सीताराम चरण रति मोरे, सीताराम चरण रति मोरे।
अनुदीन बढ़ ग्रह तो रे अनुदिन अब कछु नाथन चाहिए मोरे अब कछु नाथन चाहिए मोरे दीन दयाल अनुग्रह तोरे दीन दयाल तो गणेश जी ની વંદના રામ પ્રેમની પ્રાપ્તિની સિદ્ધિ માટે કરી છે. મુકમ કરોતિ વાચાલમ એમનું જાણે ભાષાંતર આપતા હોય એમ લખ્યું મૂક હોય વાચાલ મૂંગો બોલતો થાય લંગડો પર્વત ઓળંગે તમારી કૃપાથી આપ મારા ઉપર કૃપા કરો. ભગવાન તમારી કૃપા થાય તો અમારા જેવા સંસારી જીવ સ્વાર્થની ભાષા બોલનારા પરમાર્થી ભાષા બોલે. રામ નામ બોલે. રામ નામ જ્યાં સુધી ન બોલે પરમાર્થની ભાષા ન બોલે સત્યનું ઉચ્ચારણ ન થાય ત્યાં સુધી જગતમાં બધા મૂંગા જ ગણાય. રામ નામ બિનુ ગિરાન સોહા. તો તમારી કૃપા થાય ત્યારે આવી યાત્રા શરૂ થાય. ભગવાન તમારી કૃપા થાય ત્યારે અમારા જેવા થોડી વિપત્તિ આવે થોડી મુશ્કેલી આવે એક દુઃખનો નાનો એવો ટેકરો આવી જાય જીવનમાં તો તુરંત એકદમ પડવા માંડે તો તમારી કૃપા થશે તો દુઃખના પહાડો આવશે તો પણ અમારા જેવો એક જીવ ગોસ્વામીજી કહે એને ઓળંગી જશે એને પાર કરી જશે. કૃપા કરે. આપ ક્ષીર સાગરમાં શયન કરે છે એમ મારા હૃદયમાં પણ આપ નિવાસ કરે મહારાજ. ચોથા સોરઠામાં શિવ અને શક્તિની સ્તુતિ કરી કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમન કર. પણ અહીંયા એક શબ્દ બડા અદ્ભુત મુझे बहुत प्रिय. ભગવાન શંકરની સ્તુતિ કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમન કરુણાયન. શિવ અને પાર્વતીની વાત કરતા કરતા કયું જાહી દીન પર મેઘ કરહું કૃપા મર્દનમયન. હે મર્દનમયન મારા ઉપર કૃપા કરો. હું શું કામ કૃપા તમારી પાસે માંગુ છું? તુલસીકા મને ખબર છે ચાહી દીન પર નેહ. જેને દીન ઉપર નેહ. નેહ બડા પ્યારા શબ્દ. આજ સુધી દીન ઉપર દયા કરો દયા કરો. ઠીક હે દયા કરવી જ જોઈએ. દયા એ આપણા ધર્મનું એક ચરણ છે. પણ દયા કરવામાં એક તકલીફ છે કે દયા કરનારો હંમેશા મોટો મનાય છે. દયા સ્વીકારનારો સમાજમાં હંમેશા નાનો ગણાય. કરનારો ગમે તેટલો વિનમ્ર અને ભગવત શરણાગત હશે તો પણ પેલાની લઘુતા ગ્રંથિ જતી નથી. લેનારને તો એમ જ થાય છે કે મારા ઉપર ફલાણા માણસે ફલાણી સંસ્થાએ ફલાણા સમાજે દયા કરી. આ ભેદ રહેવાનો જ. તુલસી કહે હવે એમાં સુધારો કરીએ. દયા નહીં હવે દીનને નેહ કર. અને પ્રેમ સમાનની સાથે શક્ય છે અસમાન સાથે શક્ય નથી. પ્રીતિ અને વિરોધ માનસનું સૂત્ર છે. સમાનતામાં સંભવી શકે અસમાનતામાં સંભવી ન શકે. પ્રેમ દીન ઉપર દયા નહીં હવે દીનને પ્રેમ કરવાનો સમય પાકી ગયો. દીન ઉપર પ્રેમ કરે. રામાયણમાં જ્યાં જ્યાં દીન શબ્દ આવ્યો મોટે ભાગે તુલસીદાસજીએ પરમાત્મા પ્રેમ કરે છે એવો શબ્દ લખે છે. ગિરા અરથ જલ બીચ સમ કહિયત ભિન્ન ન ભિન્ન બંદૌ સીતારામ પદ જીનહી પરમ પ્રિય ખિન્ન. પ્રિય શબ્દ. ભગવાન પ્રેમ કરે. સમાજમાં ભગવાન કરે કોઈ દીન ન રહે. કોઈ પોતાની જાતને સામાન્ય ન માને. બધા પરમાત્માના સંતાન છે. પણ જ્યાં સુધી સમાજમાં આવી સ્થિતિ હોય ત્યારે સબકો ચાહીએ દીનો કો પ્રેમ કરે. પ્રેમ કરવો છે. પ્રેમ કરવામાં જે આનંદ છે સબકો પ્રેમ કરે. प्रेम परिचय को प्रेम की बड़ी ताकत है. प्रेम परिचय को पहचान बना देता है. प्रेम परिचय को
पहचान बना देता है, प्रेम वीराने को गुलिस्तान बना देता है। न खातरनी जरूर न सिंचाईनी जरूर, गुलिस्ता पैदा हो जाता। प्रेम परिचय को पहचान बना देता है, प्रेम वीराने को गुलिस्तान बना देता है। मैं आप बीती कहता हूं गैरों की नहीं, मैं आप, कोई सूफी कहता है, मैं आप बीती कहता हूं गैरों की नहीं, प्रेम इंसान को भगवान बना देता। प्रेम करो बस, जाहिदीन परने करहूं कृपा मर्दन। सेवा नहीं साधना करो, दया नहीं प्रेम करो। रामायण के सूत्र है। सेवा, सेवा बड़ा प्यारा शब्द है, बड़ा अद्भुत। सेवा होवी चाहिए, सेवा धर्म कठिन जग जा रहा। सेवा शब्द का बड़ा उपयोग हुआ है मानस में, पण छतांय सेवामां आटલું તો રહ્યું કે સ્વીકારનારો હંમેશા પેલો નાનો દેખાય, કરનારો પેલો થાય। સેવાને સાધનામાં ફેરવી નાખે તો સ્વીકારનારો મોટો, કરનારો નાનો। 5 પૈસાનો હનુમાનજીનો ફોટો લો, 5 જ પૈસાની કિંમત હોય અને આપણી પાસે ગમે તેટલા રૂપિયા હોય, તો એ 5 પૈસાનો ફોટો મોટો ને આપણે એની આગળ નાના, કારણ કે આપણે સાધના કરીએ। અને સેવા કરવામાં સામેનો નાનો થઈ જાય, આપણે મોટા થઈ જાય। સેવા સાધનામાં પરિવર્તિત થાય, દયા પ્રેમમાં પરિવર્તિત થાય। હા, દયાથી શરૂઆત કરીએ પણ પહોંચાડીએ પ્રેમના ગૌરી શંકર શિખર સુધી। સેવાથી શરૂઆત કરીએ, ચડીએ સાધનાના ગૌરી શંકર શિખર સુધી। तो जाहि दीन परने करहूं कृपा मर्दन। 4 सोरठा, 5मा सोरठाમાં વંદના આવી, ગુરુની વંદના। કોઈને કહ્યું અનુગ્રહ કરો, કોઈને કહ્યું કૃપા કરો, કોઈને કહ્યું હૃદયમાં નિવાસ કરો, પણ માથું તો નમાયું। ગુરુદેવની જ્યાં વંદના આવી છે, સર ઝુક ગયા। वंदौ गुरुपद कंज कृपा सिंधु नर रूप हरि, महामोहतम पुंज जास वचन रवि कर। वंदना प्रकरण નું ઉદ્ઘાટન અહીંથી થાય। અહીં વંદૌ શબ્દથી શરૂઆત થઈ। ગોસ્વામીજીનું મસ્તક ઝૂકી ગયું ગુરુના ચરણ। કેમ આગળ જવાય? માથું જ્યાં સુધી કોઈ ગુરુના ચરણમાં ન પડે। ગુરુના ચરણ કમળની વંદના કરું છું, ગોસ્વામીજી કહે, જે ચરણ કમળ સમાન છે, જેના વચનો સૂરજની કિરણ સમાન। સૂરજની કિરણ પ્રગટે પછી કમળ ખીલે, એમ જેની વાણી પ્રમાણે પગલા પડે। શબ્દની કિરણ નીકળે એ પ્રમાણે કદમના કમળ ખીલે। વાણી પ્રમાણે જેનું આચરણ છે, વક્તૃત્વ અને કર્તૃત્વ જેનું એક થઈ ગયું, એવા સંત ગુરુના ચરણમાં ગોસ્વામીજી પ્રણામ કરે। આજે સમાજમાં આપણી તકલીફ એ છે કે વાણી આપણી તેજસ્વી હોય તો પગલા કમળ જેવા નિર્લેપ નહીં, असंग नहीं, खरडाયેલા, આચરણ શુદ્ધ નહીં। શબ્દો આજે આપણા અસર નથી કરતા। સંતોના શબ્દોના શાસ્ત્રો રચાઈ ગયા, મહાપુરુષો જે બોલ્યા એ સનાતન સત્ય થઈને બહાર આવ્યું। આપણા શબ્દો કેમ ઉડી જાય હવામાં? કારણ કે આચરણ। હું ઘણી વાર કહ્યા નથી દીઠી કદી ભૂખને, છતાં એ ભૂખ પર બોલે। એક ટંક ભૂખ્યો ન રહે અને ભૂખ ઉપર 1 કલાક બોલે, એના શબ્દોની અસર થાય?
નથી દીઠી કદી ભૂખને, છતાંય ભૂખ પર બોલે. અનીતિમય ભર્યું જીવન, સભામાં નીતિ પર બોલે. પરાઈ નારીને દેખી નયન જેનામ તેમ ડોલે. સભા મધ્યે ઊભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે. પછી અમને છોડ્યા નહીં એટલે અમારા માટે લખ્યું. ઈર્ષા, મદ અને મમતા લોભમાં પાંગળો થઈને અવ્યાસની ગાદી પર જઈને પછી એ ભક્તિ પર બોલે. શબ્દોની તાકાત ખલાસ થઈ ગઈ, આચરણ ખલાસ થઈ ગયું. ભાવનગરમાં હું કથા કહેતો હતો, પછી રાત્રિએ બધાને મળતો હતો. એક ભાઈ બહુ સરસ કપડાં પહેરીને આવ્યો. મને એમ લાગ્યું કે એનો દેખાવ જેવો હતો કે આ કઈ કોઈ પણ ક્ષેત્રમાં કોઈ સારી વ્યક્તિ હશે. હું બધાને મળીને જતો, એ મારી સાથે સાથે સતત ચાલે. જ્યાંથી હવે પછી મારે બિલકુલ ચડવાનું હતું તો પણ એ, એટલે મેં પૂછ્યું, વડીલ આપને કઈ કામ છે? પ્રભુ કઈ? બોલે, બાપુ મારે એક આપને એક સલાહ આપવી છે. બોલીએ મારે. ક્યાં વાત? બોલે, તમે બધી વાત કરો છો રામાયણમાં, પણ તમે વ્યસન છૂટે એવું ભારપૂર્વક કહો. લોકોએ શરાબ ન પીવો જોઈએ, લોકોએ આમ ન કરવું જોઈએ, અને શરાબ માટે તો ખાસ તમે કહો. એટલું એને મને બહુ ગમી એની સલાહ. એને બહુ ભારપૂર્વક હૃદયથી કહ્યું. મેં 5 મિનિટ સાંભળ્યું. પછી તો અમે એકલા થઈ ગયા, તો બાકીના લોકો જતા રહ્યા. એટલે મેં કહ્યું કે વડીલ, હવે આપણે એકલા છીએ એટલે ખોટું ન લાગે તો કહું, અને ખોટું લાગે તો મને ક્ષમા કરી દેજો. શું? મેં કહ્યું, તમે 5 મિનિટથી મારી સાથે વાત કરો છો, તમારા મોઢામાંથી જ વાસ આવે છે, તમે શું પીને આવ્યા? અને પછી ગભરાયા. મેં કીધું, સાચું બોલો, તમે પીને આવ્યા છો? બોલે, હા. મેં કીધું, તમે પોતે પીધેલા મને સલાહ આપો. હું આવતીકાલની જ કથામાં જાહેર કરું, ખૂબ બોલું એના ઉપર, પણ આજ આપણી મુલાકાત થઈ છે, આજથી તમે છોડી દો. રડી પડ્યો માણસ. પહેલા બીજા પગથિયા ઉપર રડતા રડતા એને કહ્યું કે આજથી હું નહીં પીવું, આ મારી કબૂલાત છે. શબ્દ ત્યારે અસર કરે જ્યારે આચરણમાં ઉતરે. તો આપણા સંતો, આપણા ગુરુજનો, આપણા મહાપુરુષો, એની વાણી સૂરજના કિરણ સમાન. એ ભલે મનુષ્ય શરીરમાં હોય, પણ સાધક માટે તો એ સાક્ષાત હરિ સ્વરૂપ છે. એટલે આપણે ગુરુને વિષ્ણુ કહ્યા, શિવ કહ્યા, બ્રહ્મા કહ્યા. તો ગુરુદેવના ચરણની વંદના તુલસીદાસજીએ અહીંથી શરૂ કરી છે. ગુરુ વગર આગળ વધી શકાય નહીં. કોઈ પણ ક્ષેત્રમાં કોઈ ગુરુ તો જોશે જ, માટે ગુરુ વંદના કરે. સત્ય કી રાહ બતાઈ સદગુરુજી ને, સબ ગાઈ ગઈ. સદગુરુજી ને સત્ય કી રાહ બતાઈ, સદગુરુજી ને मोरे मन की सब भ्रांति मिटाई, मोरे मन की सब भ्रांति मिटाई, मोरे मन की सब भ्रांति मिटाई, मोरे सदगुरुजी ने सत्य की राह बताई, सदगुरुजी ने. ઘણા માણસો
પૂછે છે કે ગુરુ કરવા કોને? ગુરુ વગર સંસાર ખાલી નથી, ભારત વર્ષ ખાલી નથી. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં એવી માન્યતા છે, બધા ડુંગરા પોલા છે. સૌરાષ્ટ્રની ભાષામાં એવી વાત. એનો અર્થ એમ થાય બધા પહાડો અંદરથી બીજી રીતે ભરેલા છે. કોઈ ને કોઈ મહાપુરુષો બેઠા. સાચું શિષ્યત્વ નિર્માણ કરીએ, ગુરુ મળી જશે. અને કદાચ વર્તમાન જગતમાં કોઈ ગુરુ ન દેખાતો હોય તો દિવંગત મહાપુરુષો ગુરુ કરી શકાય. એમ છતાંય કોઈનામાં શ્રદ્ધા ન જાગતી હોય તો શંકરજી તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના. શિવજી ત્રિભુવનના ગુરુ છે. અને જેને આપણે રુદ્રાવતાર માનીએ છીએ એ હનુમાનજી. જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ. એને પકડી લઈએ, એના ચરણ પકડી લઈએ. મોર મન કી મોરે મન કી લંકા જલાઈ. मोरे मन की लंका जलाई. मारुति ने सत्य की राह बताई. मारुति ने सत्य की राह बताई. मोरे मन की लंका जलाई. मोरे मन की बजरंगी ने सत्य की राह बताई. बजरंगी ने सत्य की राह बताई. सदगुरु जी ने सत्य की राह बताई. सदगुरु जी ने सत्य की राह बताई. કોઈ સંત ગુરુના ચરણમાં કોઈના થઈ જઈએ ત્યારે જ પોતાપણાનો ભાવ છૂટે છે. अपनापन तभी छूटता है जब हम किसी के हो जाते हैं. वंदौ गुरुपद कंज कृपा सिंधु नर रूप हरि. महामोहतम पुंज जासु वचन रवि कर निकर. गुरुदेवना चरण कमलમાં વંદન કરીને આપણે પણ कथानी पहली चौपाई गाइए. पहला एक बार भाव और श्रद्धा के साथ अपने अपने गुरु महाराज को प्रणाम करें. गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुदेव महेश्वर. गुरु साक्षात् ब्रह्म तस्मै श्री गुरुवे. ગુરુદેવના ચરણ કમલમાં વંદન કરીને આગળ વધીએ. ફરી એકવાર કોઈને કોઈ જીવનમાં ગુરુનો આશ્રય લેજો. પુસ્તક વાંચીને તૈયાર થઈએ કદાચ વિદ્વાન બની શકાતું હશે, ખબર નહીં, પંડિત બની શકાતું હશે, પણ સાધુ ચરિત સંત ન બની શકાય. કોઈ ગુરુ, કોઈ સંત પુરુષ. ઘણા લોકો એમ કહેતા હતા ને આ દેશમાં, એવી એક બુમરાહ એક અવાજ ચાલ્યો હતો કે ગુરુઓની જરૂર નથી, ગુરુ બધા દલાલ છે, વાયા છે, આમ છે, એજન્ટો છે. આવી એક વિચારધારા શરૂ થઈ. એ લોકો જ પાછા ગુરુ થવા માંડ્યા. કારણ કે માનસનું સૂત્ર સાબિત થાય. ગુરુ બિનુ ભવ નિધિ તર ન કોઈ.
નિરંચી વિષ્ણુ કીન હો. કોઈ ને કોઈ ગુરુ જીવનમાં જોશે જ. યુવાનીમાં કોઈ ગુરુની શરણાગતિ લઈ લેવી છે. જીવન નૌકા કિનારે જતી રહે. યુવાનીએ તો ખાસ કોઈનું માર્ગદર્શન, કોઈ સંતનું મેળવી લેવું છે. ભટકીએ નહીં, જ્યાં ત્યાં વિખરાઈ ન જઈએ, વિક્ષિપ્ત ન થઈ જઈએ, એટલા માટે કોઈ સંત શરણ સ્વીકારી લેવું છે. એમનેમ હું શું કામ કોઈને નમું? હું જ બધું જાણું, મારે કોની પાસેથી શીખવાનું? આવી વાતો કરનારા ફસાયા છે, એને પસ્તાવો થયો. મેં એક વિનોદી વાત સાંભળેલી કે એક ભાઈ પાસે ઘડિયાળ હતું, તો પછી એ ઘડિયાળ કંઈ કેવું હતું ખબર નહીં, કંઈ વિચિત્ર ઘડિયાળ. એમાં એક જ વખત સમયની જાહેરાત, કાંટા ફરે ને કલાક ને અડધો કલાક ને 15 મિનિટ ને આટલી સેકન્ડ, એ કંઈ ના આવે. એક જ વખત 11 વાગ્યાનો સમય આવે, પછી બધા એના પ્રમાણે ઘડિયાળ મેળવી લે. આમાં 11 થયા દિવસના, એટલે પછી બધા મેળવી લે. પછી ચાલે 24 પછી 24 કલાક એમાં, એટલે એમાં 11 બતાવે નહીં, પણ 11 જ્યારે વાગે ત્યારે એ ઘડિયાળનું બારણું એની મેળા ખુલે એટલે અંદરથી એક રમકડું નીકળે, મનુષ્યની આકૃતિ. એ રમકડું એવું કંઈક યંત્ર બનાવ્યું ખબર ને, એ બહાર નીકળે, એ નીકળીને બોલે 11 વાગ્યા. પછી બધા આખું ગામ ઘડિયાળ મેળવે. પાછું 24 કલાક પછી બધું બંધ થઈ જાય. 24 કલાક પછી પાછું એ નીકળે. પછી એ વસ્તુનો જે માલિક હતો એટલો બધો ઘમંડી બની ગયો, આ મારી જ વસ્તુ, આનો હું જ પહેલો, આ હું જ જાણું, મારા સિવાય કોઈને ખબર ન પડે. કોઈએ કહ્યું, ભાઈ હવે આને વર્ષો થઈ ગયા છે, આ જ્યાંથી તમે લીધું હોય એની પાસે આમ જરા સરખું કરાવો. બોલે નહીં, હું જ બધું જાણું, મારે કોઈની જરૂર જ નથી, હું બધું સરખું કરું. એમાં એક દિવસ કંઈક પડ્યું તો કંઈક પેલું થયું, તેને બીક લાગી, એટલે કોઈ પાસે લઈ ન ગયો, અથવા એનો જે નિષ્ણાત હોય, કોઈ એના માર્ગદર્શક પણ પોતે સરખું કરી નાખ્યું. બીજા દિવસે 11 વાગ્યા અને બારણું ખુલ્યું. પેલો રમકડાનો માણસ બહાર નીકળ્યો. પેલો તો નાચવા લાગ્યો કે સફળ. પણ પેલા એ બહાર નીકળીને પૂછ્યું, કેટલા વાગે? આટલો ફેર પડી ગયો. જે રોજ આખા ગામને કહેતો હતો 11 વાગે, એને બહાર આવીને પૂછ્યું, હવે કેટલા વાગે? આવું આપણું થઈ ન જાય, એટલા માટે કોઈ ગુરુના ચરણમાં સમય ન ચુકાઈ જવો જોઈએ, નહીતર પૂછવું પડશે કેટલા વાગ્યા. ત્યારે ઘણું મોડું થઈ ગયું. માટે ગુરુના ચરણારવિંદમાં, કોઈ સંતના ચરણારવિંદમાં ગુરુ વંદના કરીને માનસની પ્રથમ ચોપાઈનો આવીએ.